रिश्वत ले पछी कंईक बोलवानी ही बोल छे जेने आ सोड़ी लई जाई होय ने लई जाओ मफत में वेच देवी मारे कोई नहीं घाणी न करे घर में एक मारी एकनी ज घाणी करे हा। जय माताजी जय द्वारकाधीश यूट्यूब फैमिली केम छो बधा मजामां। કેટલા સમયથી આપણો વ્લોગ નહોતો આવતો વિડીયો નહોતો આવતો અને એના માટે દિલથી સોરી તમને બધાને I am sorry બાબુ। તો આજથી પાછા વ્લોગ શરૂ થઈ ગયા છે અને 2-3 દિવસથી હું ગયો તો રાજકોટ। ત્યાં રાજકોટ લે પૂરી મને બોલવા દે બેટા પહેલાં। તો હું 2-3 દિવસથી ગયો તો રાજકોટ અને ત્યાં આપણે એક વિડીયોનું શૂટિંગ કરવાનું હતું પ્રદીપભાઈ જોડે। આપણે એ વિડીયો આવી જાય છે તડ અને ભડ જે નીચે એક ચેનલ આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં એની અંદર આપણે બ્લોગ એ વિડીયો આવી જાય છે। એક ચેલેન્જિંગ વિડીયો શૂટ કર્યો હતો અને જો આજની સવાર પડી ગઈ છે અને કરીબ 9 વાગ્યા છે સવારના અને આજનો બ્લોગ શરૂ કરી દીધો છે અને હું આવી ગયો છું ધાબા ઉપર આ જે ઝીંડવાનું ઓહળ કર્યું હતું થોડાક દિવસ પહેલાં એ હવે જો કાલા તળાઈ ગયા છે કપા હવે વીણેવો થઈ ગયો છે તો એ વીણીને આપણે લઈ લેવાનો છે એટલા માટે। હવે સવારમાં 9 વાગ્યા છે ને ધાબા ઉપર તો આવી ગયા પણ 9 વાગ્યા છે ને શિયાળાનો દિવસ છે તો તડકો કેટલો તમને ખબર છે? એ જે વાડીએ જતા હશે ને એમને ખબર જ હશે કે 9 વાગ્યા છતાં પણ તડકો કેટલો છે। તો એના માટે મેં અને ભૂરીએ કંઈક ઉપાય કર્યો। ભૂરી આવ્યા તો બેટા આવી જો હું અને ભૂરી આવી ગયા છીએ ધાબા ઉપર આ કાલાને ફોલવા અને અંદરથી કપા કાઢવા માટે પણ તડકો એટલો માટે હતો ને જો આ બધે નાખ્યા ને આ બેઠા ફોલવાના હોય અને એકચ્યુઅલી આપણે તડકાના કાળા ન પડી જાય ને એટલા માટે બોડીના છાંયા તગારું ભલાયા અને એ કાલામાં અહીંયા બેઠા છાંયા હું ફોલવાના છે। જો મિત્ર અમારે આ ભૂરી રહી પહેલાં વિડીયો બનાવવા માટે થોડીક આપણી પાસે રિશ્વત લે છે ને પછી એ કંઈક બોલવાની ही બોલ છે। હાલ અમે કે હાલ શું કહેવાની હતી બધા મિત્રોને? ક્યાં ધાબા પર આપણે થાય બતાય તો બધાને। હા જો આરે ને આપણા ધાબા ઉપર જ તે કાયત્રી થાય જો કેટલો ફાલ આવી ગયો છે અને ત્યાંથી ભૂરી અમારે લાવી તમારા બધા માટે કાયત્રા બતાય કાયત્રા। હા લાલ બતા ઈ તો કાચા હોય એવું લાગે છે લાલ क्या बोला तूने? જોયું ગાઈઝ આ જો એટલું બોલવા માટે 10 રૂપિયા દાડી માર પાસે લઈ લીધી છે અને 10 રૂપિયા દાડી લઈને તો રાજી કેટલી થાય એ જો પેલા સમજો કરી લે ઠેકડા મારી આમ રે તો લે સમજો રખના હમા તો મોઢા ઉપર 10 રૂપિયાનો। ગાઈઝ આ જો અમારી પૂરી મને હેરાન કરે। જ્યારે પણ હું આજની વાત નથી પણ જ્યારે પણ હું ક્યાંક આમ શાંતિથી બેઠો હોય ને એટલે એનું પહેલું કામ તો એ કે ખંભા ઉપર આવીને ચડી જવાનું। કામો પોતે જ કામો કરે ને આપણને કરવાય ન દે કામ કોઈની ઘાણી ન કરે ઘરમાં એક મારી એકની જ ઘાણી કરે। હા એ તો પા કાલી કેવી થાય ખબર છે? પૈસા લેવા હાટું થઈને ये सब क्या देखना पड़ रहा है? રિશ્વત લે રિશ્વત મારી પાસે રિશ્વત લે છે પૂરી તીમાં પૈસા લઈ જાય ને પછી આપણને હેરાન કરે। ઓલું કહે કે નાના છોકરાને માથે ન ચડાવાય જો અગાઉથી માથે સામે હાલીને માથે ચડે છે અત્યારના છોકરા માથે ચડાવી નહીં પણ હાથે ચડી જાય। તો કાંઈ જે બંધાણીયા ઠાલિયા ને એના માટે ગુડ ન્યૂઝ છે આપણી પાસે હોલસેલમાં ઠાલિયા મળી જાય છે જેને ઠાલિયા પીવો હોય ને લઈ જાયજો મફતમાં। એ પણ માત્ર એક વસ્તુ કામ કરવાનું મને આવડા આ કાલા ફોલાવાના અને એમાંથી નીકળતા ઠાલિયા તમારે મફતમાં લઈ જાઓ અને પીવો તમારે ઘર ભેગું થાને ભાઈ। હા આ ઠાલિયા ન હોય લે મારે એમ કે આવડા આ ઠાલિયા છે બધા ઠાલિયા પીવે। જેને આ સોડી લઈ જાય હોય ને લઈ જાવ મફતમાં વેચ દેવી મારે અને આવું કપા વીણતો હતો ને તો આમાં જો બોર્ડ પાંદડા નાખી દીધા કામ વધારવાનું કામ કરે અને જેને તમારે જોઈતું હોય ને મફતમાં સોડી અમારે વેચ દેવાની છે। આ ભૂરીને મફતમાં વેચ દેવાની જેને લેવી હોય ને ફટાફટ રજીસ્ટર કરાવો ફટાફટ કોમેન્ટ કરો કે મારે લઈ જાવી। ભૂરી નીચે જઈને પાણીની બોટલ ભરી આવી છે અને બધાની સેવા કરે છે બધાને જો પાણી પાય પહેલાં મને પાયું હવે વારાફરતી બધાને પાવા જાય પાણી। તો ગાઈઝ हमने एक तगारा कपा के काले फोल लिए है અને इतने सारे ठालिया हो गए। अब बीजू तगारू भरवा जવું પડશે। ભૂરી આયા તો બેટા હવે ભૂરી આવે ને તો આ તગારું ભરી આવી દે કપન કાલાનું
પૂરી આવી છે આપણા માટે તગારો લઈને જાય છે કાલા ભરવા માટે ઓલા પાણે. એટલે ધાબા ઉપર આવી ગયો તડકો અને તડકાનો ઉપાય છાંયો કરવાનો. અહીંયા લાય અહીં બાંધવાનો. ગાંડી છોડી હાવ ગાંડી. આ કોનું બસ લે હું પગ દઈ દઉં. આપણે એક છેડો અહીં બાંધવાનો છે અને એક છેડો અહીં ક્યાં આ ઠૂંગે બાંધી દેવી એટલે સરસ મજાનો આ છાંયો થઈ જાય. એ છાંયા નીચે બેસીને આપણે આ કાલા ફૂલી શકીએ પાછા. તો ગાય આ સલાખા નીચે ભૂરી છે જે આપણે માટે સલાખો લાવી હતી ને એ સલાખો દેતી નથી. આપણે ભૂરી સલાખો આપવાનો છે નથી આપવાનો. મિત્રો ભૂરી કરી જાય આપણે યારે સરાસર ગદ્દારી. તો હવે આપણે સાયો કરવા માટે બીજો સલાખો લેવા જવું પડશે. દેશી સલાખો પીળા કલરનો આ છે અમારી સાવણેવાળા કેસરીવાલા સાવણેવાલા. ઓલી કહેવત સાંભળી છે જે ખાડો ખોદે ને એ દીમાં પડે. આ એના જેવી વાત થઈ અમારે. જો અમે બોડી વાવી અને એનો કાંટો મને પગમાં વાગી ગયો. તો ફાઇનલી મિત્રો કેટલી બધી મહેનત પછી આપણો છાંયો થઈ જશે તૈયાર. તમે જોઈ શકો છો જેવો તેવો સલાખાને ટેકાઈ દીધો છે અને અહીંયા આપણો છાંયો થઈ ગયો છે અને અહીંયા બેઠા બેઠા ફોલવાના છે કાલા. વાહ એ તો ગુડ ન્યૂઝ છે બધા માટે. કોણ હે વો કોણ હે આઈસ્ક્રીમ હે કોણ હે. તો ગાઈઝ આ ઓગળી જાય એ પહેલાં આપણે આપણા પેટની અંદર નાખી દેવી તો ફટાફટ આને દાબડી જાવી. તમે પણ કોનનું ઢાંકણું ઉગાડી અને જો આમ ખાવ છો તો તમે મિડલ ક્લાસ છો મારી જેમ. તો ગરીબ છો તમે મારી જેમ. હા જો પૂરી પણ અમારી ખાનદાનનું નામ રોશન કરે છે. એવું નથી કે અમે અત્યારે ગરીબ થયા, અમે પહેલાંથી ખાનદાની ગરીબ છે. क्योंकि हम खानदानी गरीब है. બપોરનો થઈ ગયો છે 1 અને હવે થઈ ગયો છે રોંઢાનો ટાઈમ અને જવાનું નીચે જમવા માટે. કેટલી બધી 2-3 ઠેલીઓ ભરીને આપણે કાલા ફૂલ નાખ્યા છે અને આ આપણો છાંયો હજી આ એમનામ જ છે. વચ્ચે વધારે તડકો લાગતો હતો 2 કલાક જ છાંયો બનાવી નાખ્યો છે. 2 hours later. બપોર વિચાળે સરસ મજાની નીંદર પૂરી કરીને તમારો ભાઈ જાગી ગયો છે. અસલમાં જાગ્યો નથી, જગાડવામાં આવ્યો છે એ પણ મારા બા દ્વારા. કેમ કે એક વાડીએ જાય છે પાણી અને ત્યાં જઈને વાળવાનું છે પાણી. તો હાલો ઉપડવી પાણી વાળવા અત્યારે. તો મિત્રો આપણે પાવાની છે આ ઝાડને અને ઓલરેડી આ નાકાની અંદર જાય છે અને સૂત્રોના હવાલેથી એવા સમાચાર મળ્યા છે કે કેરો ભરી રહ્યો છે. તો ફટાફટ ચાલો પહેલાં નાકું વાળી લેવી અને જો નાકું વાળવામાં તકલીફ પડે ન વળાય તો એના માટે એક સોલ્યુશન પણ છે. ઓલરેડી ધૂળનું ભરેલું તગારું ભરી વાળ્યું છે. જો નાકું ન રહે તો તગારું ત્યાં નાખી દેવાનું. શાબાશ બેટા. તો મિત્રો હજી તો નાકું વાળી ન રહ્યો હરખું એ પહેલાં તો લાઇટ વહી જાય. નસીબ જ ફૂટલા. ફાઇનલી મિત્રો પાણી આવી ગયું છે. જો તમે જોઈ શકો છો પાણી આવી ગયું છે. હવે આ કેરો પાવાનો છે અને પછી 1, 2, 3 અને 4 કેરા બાકી છે પાવાના. તો મિત્રો પાણી વાળતા હું આવી ગયો ઘરે. આ ફોર્ચ્યુનર લઈને જવાનું હવે ભેંસું માટે રજકો વાટવા. આપણે પહોંચી ગયા વાડીએ અને અહીંયા આપણે શું કરવાનું તમને ખબર છે? તો અહીંયા આપણે ભેંસું હાટું વાટવાનો થોડોક રજકો વાટવા જાઉં એ પહેલાં તમને થોડુંક જરીક અમારું જીરું બતાવી દઉં. આ આપણું જીરું થઈ ગયું છે આવું સરસ મજાનું. જે બગડ્યું નથી એટલું સારું છે પણ આ તો જીરામાં દેવું છે. થાય તો માલામાલ નકર પાય માલ. આપણે 1 ગાંહડી રજકો અને ભેંસું માટે થોડીક ઝાડના પૂળા વાટ લીધા છે. ઢીંચક હા ડિસ્કો કરે છે. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અને જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરતા જાજો, કોમેન્ટ કરતા જાજો અને શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય.